पाठ 16 गतिभंग। मोहनलाल पटेल। साहित्य प्रकार लघुकथा। ચાલો મિત્રો, આજે કવિશ્રી બાલમુકુંદ દવેની પ્રખ્યાત કવિતા જોઈએ। જૂનું ઘર ખાલી કરતા કંફોસ્યું સૌ ફરી ફરીને, અને હાથ લાગ્યું ખાસું। જૂનું ઝાડુ, ટૂથબ્રશ વળી લક્સ સાબુની ગોટી, બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખ કાણી, તૂટ્યા ચશ્મા, ક્લિપ બટનની ટાંકણી સોય દોરો, લીધું દ્વારે નીત લટકતું નામનું પાટિયું જે, મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી વિદાય। ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો, જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો, ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો। કોલેથી જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે, બા બાપુ ના કશુંય ભૂલ્યા, એક ભૂલ્યા મને કે, ખૂંચી તેણી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા, ઉપાડે લાડગ ઉપરશા લોહ કેરા મણિકા। બાલમુકુંદ દવે। એક ઘરમાં 10 વર્ષ રહ્યા પછી પતિ પત્ની એ જૂનું ઘર ખાલી કરે છે। એક એક વસ્તુ યાદ કરી કંફોસીને લઈ લે છે, અને જ્યારે છેલ્લી નજર નાખવા ઊભા રહે છે, ત્યારે આ જ ઘરમાં અવસાન પામેલો તેમનો પુત્ર અચાનક ખૂણામાંથી બહાર આવી, બા બાપુ, તમે કોઈ વસ્તુ ભૂલ્યા નથી, માત્ર મને ભૂલી ગયા છો, એવું બોલતો હોય તેવું પતિ પત્ની બંનેને લાગે છે। ત્યારે તેમની આંખોમાં કાચની કણિકા ખૂંચી હોય તેવી વેદના થાય છે। તેમના પગ ત્યાંથી ઉપડી શકતા નથી। આવો જ કંઈક ભાવ ધરાવતો એક પાઠ જોઈએ। તેના લેખક મોહનલાલ પટેલ છે। તેમનો જન્મ 30/4/1927 રોજ થયો હતો। વર્ષો સુધીના શિક્ષણ કાર્ય બાદ હાલ નિવૃત્ત છે। પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહો છે। બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન વગેરે તેમની નવલકથાઓ છે। પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે। નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે, જ્યારે લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે। રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા। પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું। પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી। શું ખોળે છે? કંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો। થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો। આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો। દિવસ હાથમાં આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો। પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી। અણસાર એટલે મળતાપણું, અને અડવડિયું એટલે લથડિયું। પાછું ફરીને ડુંગર પાસે આવ્યો। ત્યાં ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે। રાત કાઢીશું ક્યાં?
પત્ની કશું બોલી નહીં. ભાવાદ્ર બનીને એ તો નજરની પીંછીની ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું? એ બોલી. શું? મને તો કંઈ દેખાતું નથી. રાત કાઢવી એટલે રાત પસાર કરવી, અને ભાવાદ્ર એટલે ભાવ વિભોર અથવા માયાળુ. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળાની બોર જેવી છાપ. ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય. લે ચાલ, મોડું થશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે ચડાઈ ગઈ છે. આ એ જ પગલી. પગલીના બીમામાં પત્નીની નજર ઢળી હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. એણે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. ગાડી ચૂકી જઈશું. પોતાની મૃત બાળકીના પગલાની છાપ જેવી જ પગલાની છાપ જોતા પતિ પત્ની બંને ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે. પતિને ઉદાસ થયેલો જાણી પત્ની સ્વસ્થ થઈ, લ્યો હેડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું, કહે છે. ખરી વાત છે. આપણે વારંવાર ભૂતકાળમાં જઈને બેસી જઈએ છીએ. ભૂતકાળની યાદ અને ભવિષ્યના સપનામાં ખોવાયેલા વ્યક્તિ ક્યારેય વર્તમાનની ગાડી પકડી શકતા નથી. જે થઈ ગયું છે તેની હવે ચિંતા કરવાથી કે યાદ કરવાથી શું ફરક પડે? જે થવાનું છે એના વિશે વિચારવાથી પણ શું વળે? જીવન તો વર્તમાનમાં છે. વર્તમાનમાં ન રહીને આપણે પોતે જ પોતાને અપમાનિત કરીએ છીએ. છતાં માણસ ગાડી ચૂકી જાય છે. ઘણી યાદ એવી હોય છે જેના લીધે માણસ વર્તમાનની ગાડી ચૂકી જાય છે. આવી ગાડી ચૂકવામાં સુખ અને દુઃખ બંનેની એક સાથે અનુભૂતિ થાય છે.